Example 7, Gujarat University 2010. Following is the trading and profit and loss account of Atul Limited for the year ended on 31st March 2009. 31/3/2009 વર્ષ દરમિયાન અતુલ લિમિટેડનું વેપાર અને નફા નુકસાન ખાતું નીચે પ્રમાણે હતું. ક્રેડિટ સાઇડ સેલ્સ 9,000 units at 60% capacity. 60% ઉત્પાદન ક્ષમતાએ 9,000 એકમનું ઉત્પાદન કર્યું હતું. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સીસ. ઇટ ઇઝ પાર્ટ ઓફ પ્રાઇમ કોસ્ટ, પ્રાથમિક પડતરનો ભાગ છે. ફેક્ટરી ઓવરહેડ્સ, ફિક્સ એક્સપેન્સીસ એન્ડ વેરિયેબલ એક્સપેન્સીસ. સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા આપેલા છે. ગ્રોસ પ્રોફિટ, ઓફિસ ઓવરહેડ, ફિક્સ એક્સપેન્સીસ. ઓફિસના ખર્ચા સ્થિર આપેલા છે. સેલિંગ ઓવરહેડ્સ ફિક્સ એન્ડ વેરિયેબલ. વેચાણ ખર્ચા સ્થિર અને ચલિત બંને આપેલા છે. નેટ પ્રોફિટ. પ્રથમ પત્રક actual cost sheet will be prepared 9,000 production unit. ખરેખર પડતરનું પત્રક પ્રથમ 9,000 એકમનું આપણે બનાવીશું. આટલી માહિતીને આધારે cost sheet 2011 9,000. materials 9 lakh divided by 9,000 per unit 100. labor 5,40,000 divided by 9,000 60 rupees. direct expenses 1,80,000 divided by 9,000 20 rupees. Total prime cost 16,20,000 rupees and per unit prime cost 180. And factory overheads, fixed expenses 1,50,000 and variable expenses 1,80,000. Factory overheads, fixed and variable divided by 9,000 per unit 16.67 and variable per unit 20 rupees. કારખાનાના પરોક્ષ ખર્ચા સ્થિર અને ચલિત બંને આપેલા છે. 1,50,000 ભાગ્યા 9,000. ચલિત ખર્ચા 1,80,000 ભાગ્યા 9,000. એટલે આપણને કારખાના પડતર મળશે. વી ગેટ ફેક્ટરી કોસ્ટ 19,50,000 19,50,000. અને એકમ દીઠ કારખાના પડતર આપણને મળશે 216 રૂપિયા અને 67 પૈસા 216.67 rupees. And next, administration expenses, વહીવટી પરોક્ષ ખર્ચા 2,25,000. fixed expenses 2,25,000 divided by 9,000 unit. વહીવટી પરોક્ષ ખર્ચા 2,25,000 ભાગ્યા 9,000 બરાબર એકમ દીઠ 25 રૂપિયા. ઉત્પાદન પડતર મળશે. વી ગેટ પ્રોડક્શન કોસ્ટ 21,75,000 21,75,000 and per unit 241.67 rupees. There is no closing stock. આખરનો સ્ટોક નથી, પણ પછીના ખાના માટે આપણે એટલી જગ્યા રાખેલી છે. પ્રોડક્શન કોસ્ટ ઓફ સેલ્સ યુનિટ
વેચેલા એકમની ઉત્પાદન પડતર. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ ફિક્સ 90,000 રૂપીઝ. સ્થિર ખર્ચા આપેલા છે 90,000. ચલિત ખર્ચા 72,000, 72,000 રૂપિયા. ફિક્સ 90,000 ડિવાઇડેડ બાય 9,000. ચલિત 72,000 ભાગ્યા 9,000, 8 રૂપિયા. વી અરાઇવ્ડ ટોટલ કોસ્ટ, સેલ કોસ્ટ આપણને કુલ પડતર મળશે, વેચાણ પડતર મળશે 23,37,000. પર યુનિટ એકમ દીઠ 259.67. એન્ડ પ્રોફિટ 2,33,700. વેચાણ આપેલું છે, વેચાણ અને પડતરનો તફાવત. સેલ્સ ઇઝ ગિવન. સેલ્સ કોસ્ટ એન્ડ સેલ્સ between difference rupees 2,33,700, 2,33,700 ડિવાઇડેડ બાય 9,000. 9,000 એકમ વડે ભાગીશું એટલે 25.97. એકમ દીઠ વેચાણ કિંમત 285.64. ફોર ધ યર 2010, 2010ના વર્ષ માટે ઇટ ઇઝ એસ્ટિમેટેડ ધેટ, એવું અંદાજવામાં આવે છે કે પ્રોડક્શન વિલ બી ડન એટ 100% કેપેસિટી. ઉત્પાદન 100%એ થશે. પેલું ઉત્પાદન 60%એ હતું 9,000 એકમનું. એટલે 9,000 એકમ ભાગ્યા 60%, 9,000 ડિવાઇડેડ બાય 60%, એટલે આવશે 150, 150. આપણે 100% કેપેસિટીએ ઉત્પાદન કરીએ છીએ એટલે ગુણ્યા 100 મલ્ટીપ્લાય 100 એટલે 15,000 એકમનું ઉત્પાદન થશે. એન્ડ 80% ઓફ પ્રોડક્શન વિલ બી સોલ્ડ. અને 80% ઉત્પાદન જે થયું છે એ વેચવામાં આવશે. એટલે 12,000 એકમો તમારે વેચવાના છે. ટૂંકમાં તમારે ફોર્મ્યુલા મૂકવી પડશે. 60%એ 9,000 તો 100%એ કેટલા? 15,000 એકમ મળશે. એટલે ઉત્પાદનના એકમો પ્રોડક્શન યુનિટ 15,000, 15,000. 80% સોલ્ડ યુનિટ એમાંથી માઇનસ કરશો એટલે 12,000 ડિડક્ટ ફ્રોમ 15,000 યુનિટ્સ. રિમેનિંગ અમાઉન્ટ રૂપીઝ 3,000 એ ક્લોઝિંગ સ્ટોક છે, આખરનો સ્ટોક છે. ટેન્ડર શીટ 15,000 યુનિટ્સ. અહીંયા કોસ્ટ શીટની અંદર જે સાલ લખેલી છે એમાં થોડોક ફેરફાર કરવાનો છે. તમારે 2009 કરી દેવાના છે અને ટેન્ડરની શીટ જે છે એ 2010ની કરી દેવાની છે. એટલો સુધારો તમને જે પ્રિન્ટ કાઢેલી છે એમાં કરી દેજો. પ્રાઇસ ઓફ મટીરિયલ્સ પર યુનિટ વિલ ઇન્ક્રીઝ બાય 20%. માલસામાનની કિંમતમાં 20% વધારો થાય છે. એન્ડ લેબર રેટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ બાય 10%. અને મજૂરીની અંદર 10% વધારો થાય છે. 20% મટીરિયલ વધારવાનું છે. ઇન્ક્રીઝ ઇન મટીરિયલ્સ એટલે 120 રૂપીસ. લેબર 10% ઇન્ક્રીઝ એટલે 6 રૂપિયા વધારવાના છે એટલે ટોટલ 66 રૂપીસ. એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ એઝ ઇટ ઇઝ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કયો નથી એટલે એકમ દીઠ એના એ જ રહેશે.
આમ ચલિત ખર્ચમાં જ્યારે ફેરફાર કયો હોય ત્યારે એકમ દીઠમાં ફેરફાર કરવાનો છે અને કંઈ જ ન કહ્યું હોય ત્યારે ચલિત ખર્ચ એનો એ જ તમારે મૂકવાનો રહેશે. 15,000 એકમનું છે. ટેન્ડર શીટ ઇઝ 15,000 યુનિટ્સ, એટલે આ દરેકને 15,000 વડે ગુણવામાં આવશે. મલ્ટીપ્લાય 15,000 યુનિટ. પ્રાઇમ કોસ્ટ 206 રૂપીઝ, 206 રૂપિયા પ્રાથમિક પડતર આપણને મળશે. કુલ પ્રાથમિક પડતર ટોટલ પ્રાઇમ કોસ્ટ 30,90,000, 30,90,000 રૂપિયા. ફેક્ટરી ઓવરહેડ્સ, there will be an increase of 25% in variable selling overheads per unit. જે વેચાણ ખર્ચા આપેલા છે ચલિત ખર્ચા, એની અંદર 25% તમારે વધારો કરવાનો છે. વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ 8 રૂપીઝ. વેરિયેબલમાં ફેરફાર કયો હોય ત્યારે પર યુનિટની અંદર ફેરફાર કરવાનો છે. ચેન્જ ઇન પર યુનિટ 25% ઇન્ક્રીઝ થાય છે, વધે છે. 8ના 25%, 25% ઓફ 8 રૂપીઝ, એટલે 2 રૂપિયા વધારો થાય છે નીચે. આઠની અંદર 2 રૂપિયા વધારવાના છે, 10 રૂપિયા, એટલે પર યુનિટ 10. વેચાણના એકમો અહીંયા 12,000 છે. સેલ્સ યુનિટ 12,000 ઇન્ટુ 10 રૂપીઝ, 1,20,000. ફિક્સ ઓવરહેડ્સ ઇન્ક્રીઝ એઝ અંડર. સ્થિર ખર્ચમાં નીચે પ્રમાણે વધારો કરેલો છે. ફેક્ટરી ઓવરહેડ્સ 50%. કારખાનાના પરોક્ષ ખર્ચા સ્થિર તમને 1,50,000 આપેલા છે, એમાં 50% વધારો કરવાનો છે. સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર કયો હોય ત્યારે કુલ ખર્ચમાં ફેરફાર કરવાનો છે, કારણ કે સ્થિર ખર્ચ કુલ વધે છે. 1,50,000માં 50% વધારો કરવાનો છે. ઇન્ક્રીઝ ઇન 50%, એટલે ટોટલ 75,000 વધશે. ઇન્ક્રીઝ રૂપીઝ 75,000, ટોટલ 2,25,000 ડિવાઇડેડ બાય 15,000 પર યુનિટ 15 રૂપીઝ. Variable expenses, there is no change in variable expenses per unit as it is. 20 rupees, 20 rupees. 20 into 15,000, 3 lakh rupees. એટલે ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી, એનો એ જ મૂકવામાં આવશે. ફેક્ટરી કોસ્ટ, કારખાના પડતર આપણને મળશે પર યુનિટ 241 રૂપિયા. વી ગેટ ફેક્ટરી કોસ્ટ પર યુનિટ 241 rupees, total 36,15,000. And વહીવટી ખર્ચ, administrative expenses, office overheads rupees 60,000 increase, 60,000 વધશે. એટલે કુલમાં તમારે 60,000નો વધારો કરવાનો છે. ઓફિસ એક્સપેન્સીસ ઇઝ ગિવન 2,25,000 પ્લસ 60,000, એટલે 2,85,000, 2,85,000 ડિવાઇડેડ બાય 15,000 પર યુનિટ 19 રૂપીઝ, એકમ દીઠ 19 રૂપિયા. ઉત્પાદન પડતર આપણને મળશે 260 રૂપિયા. વી ગેટ પ્રોડક્શન કોસ્ટ, ઓફિસ કોસ્ટ પર યુનિટ એકમ દીઠ 260 રૂપિયા, total 39 lakh rupees. And minus closing stock 3,000 unit, 3,000 એકમનો છે, કારણ કે 20% સ્ટોક પડી રહે છે, વેચાતો નથી,
એટલે 3000 ગુણ્યા 260 રૂપિયા, 3000 યુનિટ ઇન્ટુ 260 રૂપીઝ, એટલે 7,80,000 ડિડક્ટ ફ્રોમ ટોટલ કોસ્ટ 39 લાખ. એટલે પ્રોડક્શન કોસ્ટ ઓફ સેલ્સ યુનિટ, જે એકમો વેચ્યા તમે, એકમો 12,000 વેચ્યા, એની પડતર આટલી છે, ઉત્પાદન પડતર, ઓફિસ પડતર. એકમ દીઠ પડતર તો એની જ રહેશે 260 રૂપિયા, પણ આખા સ્ટોકની રકમ બાદ થશે એટલે 31,20,000, 31,20,000. એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, ફિક્સ એક્સપેન્સીસ, સેલિંગ ઓવરહેડ્સ 33.33%, એટલે કે 33.1/3%, 33.33% ઇન્ક્રીઝ. 1/3 પાર્ટ્સ એમાં વધારવાનો છે. $90,000નો ત્રીજો ભાગ 33.33%, 1/3 પાર્ટ્સ 30,000, એટલે 1,20,000 રૂપિયા ટોટલ થશે. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ ટોટલ 1,20,000 ડિવાઇડેડ બાય 12,000 સેલ્સ યુનિટ, પર યુનિટ 10. વેરિયેબલ એક્સપેન્સીસ આપણે જોઈ ગયા, એમાં 25% વધારો કર્યો હતો. સેલ્સ કોસ્ટ, ટોટલ કોસ્ટ 280 રૂપિયા આપણને મળી. 280 ગુણ્યા 12,000, 280 ઇન્ટુ 12,000, 33,60,000, 33,60,000. Rate of profit on cost will increase by 100%. પડતર પર નફાની જે ટકાવારી છે તે 100% વધશે. વધશે એટલે ટકાવારી તમારે પહેલા કાઢવી પડશે. કુલ પડતર તમને આપેલી છે 259.67 અને નફો આપેલો છે 25.97. ટોટલ કોસ્ટ ઇઝ ગિવન 259.67 રૂપીઝ એન્ડ પ્રોફિટ ઇઝ ગિવન 25.97 રૂપીઝ. $10, 25.97 divided by 259.67 into 100, 10%. 10%, 100% ઇન્ક્રીઝ એટલે 10% બીજા ઉમેરવાના, એટલે ટોટલ 20% થશે. એટલે રેટ ઓફ પ્રોફિટ 20% ઓન કોસ્ટ, પડતર ઉપર નફાની ટકાવારી 20%. 20% ઓફ 280 રૂપીઝ, 280ના 20%, 56 રૂપીઝ, 56 રૂપિયા નફો આવશે. એટલે વેચાણ 336 રૂપિયા ગણાશે. નફો પડતરમાં ઉમેરશો એટલે વેચાણ મળશે. વી ગેટ પ્રોફિટ એન્ડ સેલ્સ. 12,000 વડે ગુણશો ઇન્ટુ 12,000. આ રીતે કોસ્ટ શીટ તમારે તૈયાર કરવાની છે. એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ નંબર 9. વચ્ચે એક દાખલો તમારે ગણવો જરૂરી નથી એટલે મેં ગણાયો નથી. જગતરામ લિમિટેડ હેવ પ્રોડક્શન કેપેસિટી ઓફ 10,000 યુનિટ. જગતરામ લિમિટેડ ની ઉત્પાદન ક્ષમતા 10,000 એકમની છે. ઇન ધ યર 2009 it has produced and sold at its 40% capacity. 2009માં એની 40% ઉત્પાદન શક્તિએ ઉત્પાદન અને વેચાણ કર્યું. ધ ડિટેલ્સ આર એઝ અંડર, એની વિગતો નીચે છે.
40% કેપેસિટી એટલે 40% ઓફ 10,000 યુનિટ્સ. 4,000 એકમનું પ્રોડક્શન કર્યું અને એનું વેચાણ કરેલું છે. 4,000 પ્રોડક્શન એન્ડ સોલ્ડ એટલે 4,000 એકમનું આપણે પહેલાં પત્રક બનાવીશું. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી, 4,000 એકમનું પડતરનું પત્રક એમાં આપણે મૂકીશું. ફર્સ્ટ વી પ્રિપેર 4,000 actual cost sheet. Material 6 lakh, labor 4 lakh divided by 4,000, 4,000, 150, 100, prime cost 250. આપણને પ્રાથમિક પડતર એકમ દીઠ મળશે 250 અને કુલ રૂપિયા 10 લાખ. એન્ડ ફેક્ટરી ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, કારખાના પરોક્ષ ખર્ચા ટોટલ 2 લાખ, કુલ 2 લાખ રૂપિયા આપેલા છે, જેમાં 40% વેરિયેબલ છે, 40% ચલિત ખર્ચા આપેલા છે. એટલે ટોટલ વેરિયેબલ એક્સપેન્સીસ 80,000 રૂપીસ and fixed expenses 1,60,000. Fixed expenses 1,20,000 and variable expenses 80,000 divided by 4,000 divided by 4,000, 30 rupees, 20 rupees. Factory cost, कारखाना પડતર total 12 lakh, per unit 300. Administration expenses office indirect expenses, fixed expenses 1,60,000 divided by 4,000 unit, ₹40 per unit. Production cost total 13,60,000, 13,60,000 and per unit 340 rupees. Selling and distribution expenses, વેચાણ વિતરણ ખર્ચા is given rupees 2,40,000. Below other information, number 2, 50% of selling and distribution expenses are variable, changing along with the unit of sales. 50% વેચાણ વિતરણ ખર્ચા વેચાણના એકમો સાથે બદલાય છે. એટલે આની અંદર in this total expenses 50% is variable expenses and 50% fixed expenses. આ ખર્ચની અંદર 50% ચલિત છે અને 50% સ્થિર છે. Fixed expenses 1,20,000, variable expenses 1,20,000 divided by 4,000, 4,000, 30 rupees, 30 rupees. Sales cost, total cost 16 lakh rupees divided by 4,000. Per unit sales cost 400 rupees and total sales is given 20 lakh rupees. 20 lakh divided by 4,000, 500 rupees. કુલ વેચાણ 20 લાખ આપેલું છે. 4,000 એકમ વડે ભાગો એટલે 500 રૂપિયા એકમ દીઠ પડતર મળશે. વેચાણ અને વેચાણ પડતરનો તફાવત 4 લાખ રૂપિયા નફો મળશે. We get profit rupees 4 lakh rupees.
એસ્ટિમેટ ફોર ધ યર ઓફ 2010 2010ના વર્ષ માટે અંદાજવામાં આવે છે કે પ્રોડક્શન એન્ડ સેલ્સ વિલ બી એટ ઇટ્સ ફૂલ પ્રોડક્શન કેપેસિટી. ઉત્પાદન અને વેચાણ તેની પૂર્ણ ઉત્પાદન ક્ષમતાએ. પૂર્ણ ઉત્પાદન ક્ષમતા એટલે 100%. અને એના એકમો તમને ઉપર આપેલા છે, ગિવન અબાઉ 10,000 યુનિટ્સ. 10,000 એકમનું ઉત્પાદન થશે. અહીંયા સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ વિશે અબાઉટ ફિક્સ એક્સપેન્સીસ એન્ડ વેરિયેબલ એક્સપેન્સીસ ધેર ઇઝ નો ઇન્સ્ટ્રક્શન. કોઈ સૂચના નથી. ધેર ઇઝ નો ચેન્જ. કોઈ ફેરફાર નથી. એટલે પત્રકની અંદર જ્યારે તમને આવું આપેલું હોય ત્યારે ખર્ચમાં કોઈ જ ફેરફાર ન કર્યો હોય, ધેર ઇઝ નો ચેન્જ ઇન એની એક્સપેન્સીસ, તો પર યુનિટ એઝ ઇટ ઇઝ રહેશે. પર યુનિટ એઝ ઇટ ઇઝ 150 150, 100 100, 250 250. વેરિયેબલ 20 અને 20. એકમ દીઠ બદલાશે નહીં. 30 અને 30. જ્યારે સ્થિર ખર્ચ ફિક્સ એક્સપેન્સીસ ટોટલ એનો એ જ રહેશે. ટોટલ સેમ. તો અહીંયા ફેક્ટરી ઓવરહેડ 1,20,000 1,20,000, અહીંયા 1,20,000. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ 1,60,000 1,60,000. અહીંયા સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 1,20,000 1,20,000 ઇન ટેન્ડર. જે કુલ ખર્ચ તમે મૂક્યો સ્થિર ખર્ચ ડિવાઇડેડ બાય 10,000 યુનિટ. સ્થિર ખર્ચને 10,000 એકમ વડે ભાગવાના છે. અને એકમ દીઠ ચલિત ખર્ચ તમે મૂક્યો અને 10,000 એકમ વડે ગુણવાના છે. 150 ગુણ્યા 10,000, 150 ઇન્ટુ 10,000. એટલે આ રીતે તમને બધા જ આંકડા મળી જશે. ટોટલ કોસ્ટ આવશે 340 રૂપિયા, 340 રૂપીસ. રેટ ઓફ પ્રોફિટ ફોર ધ યર 2010 ઇઝ ટુ બી મેન્ટેન એઝ પર લાસ્ટ યર. નફાનો જે દર છે તે 2010 માટે પાછલા વર્ષ દરમિયાન જે હતો એનો એ જ રહેશે, જળવાઈ રહેશે. એટલે 400 એ 100 રૂપિયા નફો, તો 340 એ કેટલો 85 રૂપિયા આવશે. વેન કોસ્ટ ઇઝ 400, પ્રોફિટ 100, therefore when profit 340 rupees, what is profit? So we get profit 85 rupees. આપણને 85 રૂપિયા નફો મળશે. એટલે વેચાણ 425 રૂપિયા આવશે. આમ જ્યારે દાખલામાં ખર્ચ માટે કોઈ જ ફેરફાર ન કર્યો હોય ત્યારે એકમ દીઠ ખર્ચ એનો એ જ મૂકવો. ચલિત ખર્ચ એકમ દીઠ ચલિત ખર્ચ એનો એ જ મૂકવો અને એકમો વડે ગુણવા. અને સ્થિર ખર્ચ કુલ એનો એ જ મૂકવો અને એકમો વડે ભાગીને એકમ દીઠના ખાનામાં મૂકવો. એકમ દીઠ પડતરનું જે આ ટોપિક છે અહીંયા પૂર્ણ થાય છે. અંદર એક દાખલો ગણવાનો બાકી છે, તમારે જાતે ગણવાનો રહેશે. લગભગ ગણેલો જ હશે. અંદર તમારી જાતે એને ગણવાનો છે. અગાઉ આ રીતનો દાખલો એક આવી ગયો છે, પ્રેક્ટિસ માટે છે.